લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાની થાન તાલુકાની સરોડી સ્કૂલની મુલાકાતે. રાજ્યમાં ત્રિદિવસીય 21મો શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ 2024નો આજે આખરી દિવસ. બાલવાટિકાથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યું. આંકડાકીય સિદ્ધિઓ નહીં, બાળકો માટે સારામાં સારું શું હોઈ શકે તે આપવા પ્રયત્ન કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સર્વાંગી વિકાસનો સૌપ્રથમ પાયો શિક્ષણ જ છે. ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી શિક્ષણનું સ્તર એક સમાન, સ્માર્ટ, ગુણવત્તાયુક્ત હોય તેના પર પ્રવેશોત્સવમાં ફોકસ કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાના લાભ માટે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની શાળાઓ વાલીઓને સમજણ આપવાનું દાયિત્વ નિભાવીએ. સ્કૂલમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું. સ્કૂલમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરાવવામાં આવ્યું વૃક્ષારોપણ. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોના નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનાર 21મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ સંદર્ભે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજી વારના વડાપ્રધાન પદના કાર્યક્રમમાં વિકસિત ભારતનો પાયો વધુ મજબૂત બનાવવાનો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌપ્રથમ છે તેમ તેમણે ઉમેર્યું હતું. આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી એક સમાન, સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા 2 દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કન્યા કેળવણીની સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરીને સહિયારા પ્રયાસથી કન્યા શિક્ષણને વેગ આપ્યો છે. તેમાં નિષ્ઠાવાન, સફળ પ્રયાસોને પરિણામે 8મા ધોરણ પછી પણ દીકરીઓ ભણતી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયામાં પણ મોટો ઘટાડો લાવી શક્યા છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વધુને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે નમો સરસ્વતી યોજના પણ આપણે શરૂ કરી છે. તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાની સમજ આપે તે જરૂરી છે. રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવનો આજે છેલ્લો દિવસ હતો. યજ્ઞને 21 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપના અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, જયેશભાઈ તેમજ થાન તાલુકા અને શહેર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ મોરી, થાનગઢ.